તો રાજા વિવેક અમીન. વાત તો સહી. ઓફિશિયલ નામ આવું ના હોય કે રુદ્રસિંહ ત્રીજો. મમ્મી એવું કહી ના કે રુદ્રસિંહ ત્રીજા તું આમાં બેટા, એ કે મમ્મી એવી થોડી બૂમ પાડે. ભાઈ આ વાત કેવી છે કે જ્યારે એક જ વંશની અંદર એક જ નામના શાસકોના ઉલ્લેખ આવતા હોય તો ઇતિહાસકારો સમજવા માટે નંબર આપી દે. ઓકે, કે માની લો કે એક જ વંશની અંદર એક જ નામના શાસકોના ઉલ્લેખ આવતા હોય તો સમજવા માટે આ નંબર આપવામાં આવે. સપોઝ મારું નામ સપોઝ એટલે શું છે એમ કે મારું નામ વિવેક. ઓકે, તો રાજા વિવેક અમીન. લાગુ જ છું ને કે હા ભાઈ. હા, રાજા વિવેક અમીન જે છે એમનો છોકરો. ઓકે, હવે મારો છોકરો જે છે એના પછી એનો છોકરો આવ્યો અને એનું નામ રાખ્યું વિવેક. એના પછી એના છોકરાનો છોકરો આવ્યો, એનું નામ રાખ્યું વિવેક. તો હવે જયારે ઇતિહાસ લખાતો હોય અમારા વંશ ઉપર, તો કયા વિવેકે કયું પરાક્રમ કર્યું ક્યાંથી ખબર પડે? તો સમજવા માટે ઇતિહાસકારો નંબર આપી દે. ભાઈ મારો તો કે આ વિવેક પહેલો, મારા છોકરાનો છોકરો એનું નામ વિવેક બીજો, પેલા છોકરા એના છોકરાના છોકરાનું નામ વિવેક ત્રીજો. ભાઈ સમજાય છે? એટલે એ રીતે નંબર આપવામાં આવતા હોય છે.